સ્વાગત છે આપનું સીએન સુપ્રભાત સાથે હું છું પંકજ। સમાચાર જોઈએ વિગતવાર। જામનગર જિલ્લા પંચાયત દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા 193 ગામના ચેકડેમ અને તળાવોની દરખાસ્ત રાજ્ય સરકારમાં કરવામાં આવ્યું હતું, પરંતુ આ દરખાસ્ત રાજ્ય સરકારે મંજૂર ના કરતા ખેડૂતોને સિંચાઈ માટે હવે ખૂબ મુશ્કેલી ઊભી થશે। જામનગર જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના 193 ગામડાના ચેકડેમોને તળાવો રિપેર કરાવવા દરખાસ્ત રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી। જિલ્લાના સિંચાઈ સમિતિના અધ્યક્ષ વશમરામભાઈ આહિરે જણાવ્યું કે ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલી ન પડે તે માટે રૂપિયા 16.65 કરોડની દરખાસ્ત સિંચાઈ વિભાગ ગાંધીનગરને કરવામાં આવી હતી, પરંતુ ચોમાસું બેસી ગયું હોય છતાં રાજ્ય સરકાર દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી નથી, જેના પરિણામે વહેલા દરખાસ્તનું મહત્વ આ ખેડૂત વિરોધી સરકાર સમજી શકી નથી, જેનાથી સીધું નુકસાન ખેડૂતોને સિંચાઈ માટે થશે। જામનગર જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાના ચેકડેમોના મરામત કામના ટેન્ડરની કાર્યવાહી હાલ પૂર્ણ થવાની તૈયારીમાં છે। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ એજન્સી મારફત આ કામ ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો કરાશે અને ચોમાસા પહેલા ચેકડેમોનું મરામત કામ પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરાશે। આમ જામનગર જિલ્લાના ચેકડેમો અને તળાવોની મરામતનું કામ માટે ગ્રાન્ટની જોગવાઈ પણ કરી દેવામાં આવી છે। આપણા પાસે જામનગર જિલ્લાના 178 ચેકડેમો છે અને 24ના આપણે મંજૂરી આપી દીધી છે અને એ કામગીરી હાથ ઉપર લેવાની છે તાત્કાલિક। નહીં, ફંડ ફાળવે જ છે, ગ્રાન્ટ તો આપે જ છે, સરકાર આપશે। અંદાજિત 24 માટે 37 લાખ જેટલું ખર્ચ છે, 36-37 લાખ જેટલું ખર્ચ થવાની શક્યતા છે અંદાજો, અને બાકીના કામોના અંદાજો હવે અત્યારે બનાવી રહ્યા છે, એટલે બને એટલે ખ્યાલ આવે છે તે એનાથી સારો એવો ફાયદો થાય એવું છે, કેમ કે આ કામગીરી જળસંચય માટેની જ છે। ચેકડેમમાં પાણી લીકેજ થઈ જતું હોય એટલે પાણી રહેતું નથી, એટલે આપણે કામગીરી જળસંચય માટેની જ કામગીરી કરી રહ્યા છીએ। હા, વહીવટી મંજૂરી મળી ગઈ છે, એટલે પ્રક્રિયામાં છે, ટેન્ડર પ્રક્રિયા અને એસ્ટિમેટ બનાવીને એની તાંત્રિક મંજૂરી, એની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી મેળવીને આગળની કામગીરી હવે કરી રહ્યા છે। હા, એ શક્યતા અમે છીએ। રાજ્ય સરકારના સિંચાઈ વિભાગની ઢીલી નીતિને લઈને ચેકડેમોનું મરામત કામ તો અધૂરું રહેશે, સાથે ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળે તે વાત પણ નક્કી છે। સલમાન ખાન, CN24 ન્યૂઝ, જામનગર। જેતલપુર પાલિકા દ્વારા લાખોનો ખર્ચ કરી આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પહેલો વરસાદ આવતાની સાથે જ પાલિકાને પોલ ખુલ્લી પડી ગઈ છે। વરસાદ આવતાની સાથે જ પાણી ભરાવા લાગ્યા છે। જેતપુર જિલ્લામાં પહેલા વરસાદ આવતા જ તંત્રની પોલ ઉઘાડી થઈ ગઈ છે। તંત્ર દ્વારા 3 વર્ષ સુધી ગટરોના કામ કરી લોકોને હેરાન પરેશાન કર્યા છે, ત્યારે ફરી એકવાર ચૂંટણી નજીક આવતા જેતપુર પાલિકા દ્વારા લાખોના ખર્ચે સીસી રોડ બનાવ્યા અને પહેલા વરસાદે પાલિકાની પોલ ખુલી ગઈ। સીસી રોડ અને ડાંબર રોડ બનાવ્યા એ પહેલા પાણીની નિકાલની વ્યવસ્થા જ ન કરાતા પાછા રોડ ધવાઈ ગયા છે અને વિસ્તારોમાં રોડની ઊંચાઈ વધવાને કારણે બાજુના રોડ પરના પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે અનેક વિસ્તારોમાં વરસાદના પાણી લોકોના ઘરમાં જવા લાગ્યા છે। પ્રજાના લાખો રૂપિયાની નુકસાની પાલિકાની અણઆવડતના કારણે પાલિકાની પોલ સામે આવી છે। પાલિકાની બેદરકારીથી જેતપુરની પ્રજા નવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આવનારા દિવસોમાં જેતપુર પાલિકામાં જેતપુરની પ્રજા આ મુદ્દે રજૂઆત પણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। જેતપુરમાં કણેકિયા પ્લોટ વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસેનો મેઇન વિસ્તાર છે અને અહીંયા પાણીની સમસ્યા લગભગ ઓછામાં ઓછા 6 થી 8 વર્ષ સુધીની આ સમસ્યા હાલી આવે છે। આ વસ્તુ અહીંયા પહેલાં થવાની જરૂર હતી, પણ સીસી રોડ થઈ ગયો તે પછી આ લોકોએ આ વ્યવસ્થા અહીંયા કરી છે, પણ એમાં પણ સંતોષકારક વ્યવસ્થા થઈ નથી। આ અવરનગર રોડનો નવો રોડ બની ગયો છે, પણ આ પાણીનો નિકાલ થતો નથી। અમારે સ્કૂલમાં જવાની ઘણી તકલીફ રહે છે અને રાહતદાર, પણ અહીંયા પાણીનો નિકાલ કરેલ નથી, એટલે મોટી ઉંમરના લોકો પડે છે અને તકલીફ બહુ પડે છે। આની કોઈ સમસ્યાનો હલ થતો જ નથી। એટલે આ સ્કૂલે જવામાં વિદ્યાર્થીના છોકરાને લેવામાં નાના મોટા ઉંમરના માણસોને બહુ તકલીફ થાય છે, એટલે આનો કોઈ પણ રીતે નિકાલ કરવા જરૂરી છે। ડામર અને સીસી રોડમાં જે બાજુમાં પાણી ભરવાની જે ફરિયાદ અમુક વિસ્તારમાં આવે છે, જે બાજુમાં અમુક કાચો જગ્યા રાખી હોય છે, એ કાચા જગ્યાને અનઇવન લોકોએ વધારે મેટલ નાખીને કરેલી હોય છે, એના કારણે પાણી ભરાય છે। એવા 2-3 કિસ્સાઓમાં તો તાત્કાલિક પગલાં લઈને આપણે સોલ્વ પણ કરી દીધા છે અને બીજા જે વરસાદ ભારે આવે ધ્યાન ઉપર આવે તમામ કાર્ય। કિશોર મારું, CN24 ન્યૂઝ, જેતપુર। ધોરાજીમાં પાલિકા તંત્રની ઇમારત જર્જરિત થઈ ગઈ છે, તેમજ ધોરાજીમાં મુખ્ય બજારો સહિત 18 જૂની બિલ્ડિંગોમાં પણ જર્જરિત મકાનો થઈ ગયા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। ધોરાજીમાં પાલિકા તંત્રની બલિહારી મોતના મજલા સમાન ઊભી જર્જરિત દિવાલો અને મકાનોના કાટમાળથી લોકો ભયભીત છે। ધોરાજી શહેર રાજાશાહીના ટાઈમમાં સુંદર અને વિકસિત શહેર ગણાતું હતું।
રાજા ભગવતસિંહજીના સુંદર ટાઉન પ્લાનથી આ શહેરને અનોખો આકાર પ્રાપ્ત કરેલ હતો, પરંતુ વર્ષો વીતી ગયા પછી હાલ ધોરાજીમાં જર્જરિત ઇમારતોથી લોકો ભયભીત છે. થોડા દિવસ અગાઉ ધોરાજી મામલતદાર ઓફિસ નજીક એક જર્જરિત બિલ્ડિંગનો એક ભાગ ધરાશયી થતાં યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, પરંતુ જવાબદાર તંત્રના અધિકારીઓએ ઘોડા ભાગે તબેલે તાળા મારવા જેવી સ્થિતિ સર્જી હતી. અકસ્માત થયા બાદ જર્જરી બિલ્ડિંગને તોડી પડાયેલી હતી, પરંતુ એક બિલ્ડિંગ તોડી પાલિકાએ ધન્યતા અનુભવી હતી. શહેરના ગૃહિણી ઉર્મિલાબેન જેઠવા જણાવે છે કે સરકાર ગરીબોને મફત ઘર આપવાની વાતો તો કરે છે, પરંતુ માત્ર જાહેરાત કરે છે અને ગરીબો ઘર વિહોણા રહે છે. અને ધોરાજીમાં અનેક મકાનો જર્જરિત છે, ક્યારે પડે તેની રાહ જોવાય છે, અને જ્યારે પડશે અને કોઈની જાનહાનિ થશે તો કોણ જવાબદાર, એ ધોરાજીની પ્રજા જેતપુર સરકારી તંત્રને પૂછે છે. અમે આ મકાન જર્જરીમાં રહે છે, અમને રાતના નીંદર નથી આવતી હોતી, અમને બીક લાગે છે રાતવરાત પવનની, ક્યારે પડી જાય આનું કાંઈ નક્કી નથી હોતું. નગરપાલિકાવાળાને અમે ફોર્મ ભરેલા છે 3.5 લાખનું, હજી કોઈ સહાય આવી નથી. અમને એ કહે છે પાસ થઈ ગઈ છે, ઉપરથી કહે છે, હજી અમને કોઈ જવાબ દેતું નથી આની અંદર. આના માટે અમે શું કરીએ? હવે તંત્ર જાગે તો અમને જવાબ આપે ને, નકર કાંઈ નથી થતું અમારું. તો આની અંદર પૈસા નથી અમારી પાસે, અમે ગરીબ માણસ જાવું ક્યાં? રોડમાં મકાન જર્જરિત હોય અને એવી પોઝિશનમાં તો ક્યારે પડે તેનું કંઈ નક્કી ન હોય. અને બચ્ચાની સ્કૂલોની ગાડીઓ નીકળતી હોય, બસો નીકળતી હોય, નાના વાહનોમાં છોકરાઓ નીકળતા હોય, અને કોઈ પણ જાતનું નગરપાલિકા યા તંત્ર તેમાં ધ્યાન આપતું નથી. તે બદલ ધ્યાન આપવા અમે આ ન્યૂઝમાં આપેલ છીએ. તેની અરજી વારંવાર કરેલ, પણ નગરપાલિકાએ ધ્યાન દીધેલ નહીં ને તે જર્જરિત મકાન નીચું પડેલ, પણ કોઈને હાનિકારક થયેલ નહીં. સાંજની તાનાએ પડેલ પણ કોઈને લાગેલ નથી. તો એના બાજુનું મકાન પણ એ રીતનું જ છે. હજી પણ જાગૃત નાગરિકો છે જેઓ પોતાની જૂની ઇમારત છે એને દૂર કરવા માટે જાતે નગરપાલિકાની એપ્લિકેશન કરી રહ્યા છે. એવી ઘણી બધી ઇમારતોને ઉતારી આપવા માટે પરવાનગી પણ આપવામાં આવે છે. આમ છતાં નગરપાલિકા પોતે હાલમાં સર્વે કરી રહી છે અને આવી જર્જરિત ઇમારતો છે ને એને તમામના માલિકોના નામ સરનામા મેળવી અને એને નોટિસ ઇસ્યુ કરી રહી છે. મુનાફ બકાલી સાથે કિશોર મારુ, CN24 ન્યૂઝ, ધોરાજી. કોટડા સાંગાણી પંથકમાં 3 દિવસ પહેલા ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા. ત્યાં 3 દિવસ વીતી ગયા છતાં પણ હજી સુધી વીજપોલ તંત્ર દ્વારા ઉઠાવવામાં આવ્યા નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોટડા સાંગાણીમાં 2 દિવસ પહેલા સાંજના 8 વાગ્યાના અરસામાં જોરદાર વાવાઝોડા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે વાવાઝોડાને કારણે પડી ગયેલા વીજપોલ ઊભા કરવામાં તંત્ર ઢીલાસ રાખી રહ્યું છે. કોટડા સાંગાણીના ભાડુઈ રાજપરા નજીક ધરાશાયી થયેલા તેમજ નમી ગયેલા વીજપોલ ઊભા કરવામાં તંત્ર ઢીલાસ રાખી રહ્યું છે. સાથે PGVCL તંત્રની નબળી કામગીરી પ્રગટ થઈ છે. વીજપોલ પડી ગયા તેને આજે 3 દિવસ જેટલો સમય થયો છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્રના બહેરા કાને આ વાત સંભળાતી નથી. જો આ પડી ગયેલા વીજપોલના વીજ વાયરને કારણે પશુ કે કોઈ માણસ અડી જશે તો જાનહાનિ થવાની પૂરી સંભાવના છે. આ પડી ગયેલા વીજપોલ હંગામી ધોરણે ઊભા કરવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. 4 દી પહેલા વાવાઝોડામાં વરસાદમાં થાંભલા પડી ગયા, 3 થાંભલા, પણ હજી જાણ કરવા છતાં કોઈ આવ્યું નથી. અને આ માલઢોર કે માણસ કોઈ આવી જાય, મજૂર હોય વાડી એના, તો આને તંત્ર કોઈ હજી જાણ કરવા છતાં કોઈ આવ્યું. 4 દિવસ ત્યાં ઓલા રાત સાંજે વાવાઝોડું આવ્યું, 6 વાગે વરસાદ ત્યારે પડી ગયો છે. પણ અમે હતા, ચાલુ વરસાદ હતો ને ચાલુ પાવર હતો, માંડ અમે આખા ક્યાંય ઊંડિયા જમે હતા. ઉપર જ આવ્યો તો દોડીને આ પાછો થાંભલો પર આવ્યો, નહીંતર તો આ બધું શોર્ટ થઈ જાય, અમારે જવું ક્યાંયથી. એટલે વારંવાર આમ ફોન કરવા છતાં કાંઈ લોકો હજી આવ્યા નથી. આ 4 દિવસ થયા, તો અહીં આવીને સવારે અમારે કામ હોવા છતાં એને હાજર રહેવું પડે. કોક આવીને ચોટી જાય તો શું કરવું? કેમેરામેન ભાવિક બારૈયા સાથે કલ્પેશ જાદવ, CN24 ન્યૂઝ, કોટડા સાંગાણી. સમાચારોમાં આગળ વાત કરીએ તો અંગારિકા ચોથ ગણપતિ ચોથ તરીકે ઓળખાય છે. આ 4 વર્ષમાં 2 વખત આવતી હોય છે અને આ ચોથની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઠાસણ ગામે શ્રી રિદ્ધિ સિદ્ધિ નામના ગણપતિ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મેઠાસણના મુખ્ય મથક મોડાસા શહેરથી આશરે 16 કિલોમીટર દૂર રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર આવેલું છે, જ્યાં ગણેશજીનો અનેરો મહિમા છે. જેમાં દર માસની ચોથી
રાત્રિ દરમિયાન આકાશમાં ચંદ્રમાની ચોથના દર્શન કર્યા બાદ જ દર્શનાર્થીઓ અને ઉપવાસના કરનાર ભક્તજનો ભોજન પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. ત્યારે આ નિજ મંદિરે કોઈકને કોઈક દાતા દ્વારા દરેક માસની ચતુર્થી પર મહાપ્રસાદનું દાન અપાતું હોય છે, જેના કારણે અરવલ્લી જિલ્લાના કેટલાય તાલુકાના ગામડા અને પડોશી રાજ્યમાંથી પણ ભક્તજનો નિજ મંદિરે આવી આકાશમાં ચંદ્રમાની ચોથના દર્શન બાદ 300થી વધુ દર્શનાર્થીઓ મહાપ્રસાદ ગ્રહણ કરતા હોય છે. પણ વર્ષમાં 2 જ વખત આવનારી આ અંગારિકી ચોથ વખતે 500થી વધુ ભક્તો આ મંદિરમાં શ્રી ગણેશજીના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લે છે. આ મંદિર આશરે 45 વર્ષથી રિદ્ધિ સિદ્ધિ નામનું ટ્રસ્ટ કામકાજ સંભાળી રહ્યું છે. જય ગણેશ. મારું નામ ડૉક્ટર વિજયકુમાર મનુપ્રસાદ જોશી છે. આ રિદ્ધિ સિદ્ધિ ગણપતિ સેવા મંડળનો હું પ્રમુખ છું. છેલ્લા 45 વર્ષથી આ રિદ્ધિ સિદ્ધિ ગણપતિ સેવા મંડળ ચાલી રહ્યું છે. દાદાની રોજ પૂજા થઈ રહી છે અને આજે અંગારિકીનો બહુ મોટો તહેવાર છે. સંકટ ચતુર્થીનો બહુ મોટો તહેવાર છે. અહીંયા આજુબાજુના અરવલ્લી જિલ્લાના અને છેક ડુંગરપુર, બાંસવાડા, ગોધરા, પાલનપુર, હિંમતનગર, ગાંધીનગરથી બધા ભાવિક ભક્તો આવે છે અને દર સંકટ ચતુર્થીએ દાદાના આ પવિત્ર ઉત્સવનો લાભ લે છે. અમે આ છેલ્લા 45 વર્ષથી જે મંદિર ચાલી રહ્યું છે એ આસ્થાનું પ્રતીક છે. મેઢાસણની જનતા અને આજુબાજુની જનતાનું એક આસ્થાનું પ્રતીક છે. ઋતુલ પ્રજાપતિ, CN24 ન્યૂઝ, અરવલ્લી. ભાવનગરમાં હત્યાની ઘટના સામે આવી છે. એક યુવકે શંકાના આધારે એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. બેરતણા વિસ્તારમાં પોતાની પત્ની સાથે આણા સંબંધ છે તેવી શંકા હતી, જેથી ઈર્ષ્યાથી તેણે યુવકની હત્યા કરી નાખી હતી. વહેમ કે શંકાની કોઈ સમાધાન નથી અને આવી શંકાને કારણે માણસ ના કરવાનું કરી બેસતો હશે. અને આવું જ કંઈક બન્યું છે ભાવનગરના બોરતળાવ વિસ્તારના અને થોડા સુરત રહેતા અરવિંદ કેશુભાઈ રાઠોડ નામનો કોળી યુવક તેની પત્ની સાથે સુરત કામ ધંધે રહેવા ગયેલ અને ત્યાં તેના ઘરે મૂળ ધોલેરા તાલુકાના ખૂણા ગામનો કિશન માવજીભાઈ બારૈયા નામનો 35 વર્ષીય યુવક જમવા માટે આવતો હતો. તે દરમિયાન તે અરવિંદની પત્ની સાથે વાતો કરતો હોય, જેના કારણે તેની પત્ની સાથે કિશનને આડા સંબંધ છે તેવી શંકા ગયેલ. જોકે જે બાબતને લઈને થોડા દિવસ પહેલાં જ ભાવનગર રહેવા આવી ગયેલ અને ગઈકાલે રાત્રિના સમયે તે કિશન બારૈયાને તે ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં જોઈ ગયેલ અને તેની સાથે ઝઘડો થયેલ. ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અરવિંદ રાઠોડે કિશન પર બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી અને હત્યા કરી ફરાર થઈ ગયેલ. આ ઘટના અંગે ભાવનગર બોર તળાવ પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે જઈ મૃતક કિશનની લાશનો કબજો મેળવી અને તેને PM માટે મોકલી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ રાત્રે અમને અમારા સ્ટાફ દ્વારા જાણવા મળેલ કે બોર તળાવ મફતનગરના વિસ્તારમાં એક ઈસમની લાશ મળેલ છે. તો અમે અમારા સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ ઉપર ગયેલ. સ્થળ ઉપર જઈને તપાસ કરતો મરનાર ઈસમ કિશનભાઈ છે, જે ધોલેરા તાલુકાનો છે. એની લાશ જઈને તપાસ કરતો જાણવા મળે કે મરણ ગયેલ છે. તો તેની લાશના ઉપર પોલીસ કાર્યવાહી કરેલ છે. અત્યારે હાલ હોસ્પિટલમાં લાવેલ છે. આગળની તપાસ ચાલુ છે. કેમેરામેન પાર્થ ત્રિવેદી સાથે સોનલ એ ભટ્ટી, CN24 ન્યૂઝ, ભાવનગર. CN સુપ્રભાતમાં રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ નજર કરીશું અન્ય સમાચારો પર. ભાવનગરના ગાંઠિયા ને સુરતનો લોચો, ચાલો ખાવા માટે બહુ ના સોચો. બરોડાનો ચેવડો ને નડિયાદનું ભૂસું, ભેલપુરી પછી જ હવે પાણી પીશું. ગુજરાતની ગલીઓમાં ગુંજતો મજાનો ટેસ્ટ, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, મેક્સિકન, પંજાબી, ચાઇનીઝ ડિશિસનો યમ્મી ટેસ્ટ. વાવ, ટેસ્ટમાં બેસ્ટ. માણો મારી સાથે ઓનલી ઓન CN24 ન્યૂઝ પર. सही पकड़े हैं भाभी जी, बड़े प्यारे लगते हैं. दयाना गरबा અને જેઠાલાલની બબીતા, કપિલ શર્માની કોમેડી અને સિદ્ધુની હસી, સલમાનની અદા તો આમ આદમી અને સેલિબ્રિટીની તુત્તુ મેમે, છોટા ભીમ, ચુટકી અને રાજુની ફ્રેન્ડશિપ, રોતડું નોબિતા અને ડોરેમોનના ગેજેટ્સ, નોટી સિંચન અને મોટુના સમોસા. આ બધું જોઈશું. જરા મુસ્કુરા દો. ઓનલી ઓન CN24 ન્યૂઝ પર.
વિરામ બાદ આગળ વાત કરીએ તો હળવદ નલજીવન વિકલાંગ સેવા દ્વારા 25મા રજત જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે વિકલાંગ પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 જોડાઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા. નવજીવન વિકલાંગ સેવાશ્રી દ્વારા છેલ્લા 3 માસથી એક બાબતને લઈને ખૂબ જ પ્રયત્નશીલ હતા. એ બાબત હતી દિવ્યાંગજનોના કલ્યાણ માટે એમના સમૂહ લગ્ન કરવા. 3 મહિના પહેલાં નક્કી કરેલા નિશ્ચયના આધીન અમે 14/5ના રોજ સમગ્ર ગુજરાતના દિવ્યાંગજનોના કલ્યાણ માટે પરિચય પસંદગી મેળો આ સંસ્થા દ્વારા પ્રથમવાર શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રયની રજત જયંતિના ઉજવણીના ભાગરૂપે એ કાર્યક્રમને અમે યોજેલ, જેમાં અમે 11 વિકલાંગ દંપતીને એકબીજાથી જોડી અને આ 13/6/2017ના રોજ અમે નિર્ધારિત કરેલ કાર્યક્રમને આજે પૂર્ણ કરીએ છીએ, જેનો સંસ્થા અને સંસ્થાના સૌ અધિકારી ગણોને ખૂબ જ ખુશી અને આનંદ છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે એક ખેડૂતના ઘરમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ મચી ગયો હતો. અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે રહેતા મુકેશસિંહ ભોપાલસિંહ ડાભી ખેતરમાં છાપરું બનાવી રહેતા હતા. તેમના છાપરામાં રાતના સમયે રસોઈ બનાવી હતી અને અચાનક ત્યારે આગ લાગી હતી. અચાનક લાગેલી આગે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખું ઘર અગ્નિજ્વાળામાં લપેટાઈ ગયું હતું. આ આગને મુકેશસિંહ અને તેમની માતાએ જોતા બૂમાબૂમ કરતા આસપાસથી ખેડૂતો દોડી આવ્યા હતા અને આગને હોલાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો, પરંતુ આ આગ હોલવાય તે પહેલાં ઘર બળીને ખાખ થઈ ગયું હતું, જેમાં ઘરમાં રાખેલ 10 બોરી ઘઉં, 11 બોરી બાજરી તથા સોનાના દાગીના, 33,000 રોકડ તથા ટીવી, પલંગ, 2 પંખા, કુલર સહિત તમામ ઘર વકરી મળીને અંદાજે 2.50 લાખનો મુદ્દામાલ બળીને રાખ થઈ ગયો હતો. અને મારા ભાઈને ફાર્મ ઉપર રહે છે, એમને કાચું મકાન હતું અને એમને રસોડામાં મારે ભાઈને ઘેરથી વાઈફ જે હતા એ રસોડું બનાવી અને થોડુંક રાખ જેવી થઈ અને ચૂલો ટાઢો પડ્યો, પણ એવું લાગ્યું નહીં. અચાનક પવન ફૂંકાતો આગ લાગી ગઈ અને ઘણું મોટું નુકસાન થયું છે. આશરે 2 થી 2.5 લાખનું નુકસાન થયું છે. એ માટે કોઈ સરકારને સહાય આપે એવી અમે આશા રાખીએ છીએ. સુનિલ પરમાર, CN24 ન્યૂઝ, પાલનપુર. મહેસાણામાં પાટીદાર યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થવાના મામલે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગત તારીખ 5મી જૂનના રોજ કેતનભાઈ પટેલના નામના યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ પાટીદારો આક્રમક બન્યા છે. ઠેર ઠેર સરકાર તથા પોલીસ વિરુદ્ધ ધરણા તથા દેખાવો યોજાઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ આ વિરોધમાં ઝંપલાવી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા જોરાવર પેલેસ આગળ ધરણા યોજવામાં આવ્યા હતા અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા ત્રાસ અપાતા કેતન પટેલનું મોત થયું હતું, છતાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અને પરિવારને પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ આપવામાં આવ્યો ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સુનિલ પરમાર, CN24 ન્યૂઝ, પાલનપુર. ઉપલેટા શહેરના આંગણે આહિર સમાજ દ્વારા પીઠાઈ માતાજીનો મહોત્સવ ધામધૂમપૂર્વક યોજવામાં આવ્યો હતો. આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટા શહેરમાં વસતા સમસ્ત ધૂલ પરિવાર દ્વારા ત્રિદિવસીય સમસ્ત ધૂલ પરિવારના કુળદેવી પીઠળ આઈ માતાજીની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાયજ્ઞનું પાવનકારી આયોજન કરેલ હતું. આ તકે ધૂલ પરિવાર દ્વારા પ્રથમ દિવસે એક પોથી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરના વિવિધ માર્ગો પર 3 કલાક ફરીને નૂતન મંદિરે પરત પહોંચી હતી, જેમાં બળદગાડા, ટ્રેક્ટરો, ઘોડીઓ શણગારવામાં આવી હતી. ડીજેના તાલે બધા ભાઈઓ બહેનો તેમજ જુવાનિયાઓએ રાસ ગરબાની જમાવટ કરી હતી. આ પોથી યાત્રામાં ધૂલ પરિવારના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ મહાયજ્ઞ મહોત્સવ ઉપલેટાના વિદ્વાન ભાગવત કથાકાર યુવા શાસ્ત્રી રાજેશભાઈ પ્રાણલાલ જોશી આચાર્ય પદે યોજાયેલ અને સમસ્ત ધૂલ પરિવારના ભુવા આતા સંદીપભાઈ વજુભાઈ ધૂલના પવિત્ર આંગણે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં ભક્તોએ મહાયજ્ઞના દર્શનનો લાભ લીધો હતો. નવા મંદિરનું બાંધકામ થતાં તેની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આજરોજ તારીખ 10, 11 અને 12ના રોજ 3 દિવસના કાર્યક્રમ રાખેલ હતા, જે આજરોજ પૂર્ણ થયેલ છે અને
સમૂહ સૌ સમસ્ત ભૂલ પરિવારના કુળદેવી માનો મઠ અમારે જૂના જ્યારે 100 વર્ષ ત્યાં નદી કાંઠે હતો વિનય મંદિરના નિવૃત્ત આચાર્ય અમારા કુળદેવી પીઠળાય પીઠળવાદ ઉપલેટાની અંદર અમારા 35 પરિવાર નાનો પરિવાર અમારા કુળદેવી શ્રી પીઠળમાં સમગ્ર માનવજાતને પોતાના કુળદેવી હોય છે. આજે અમારા કુળદેવી શ્રી પીઠળમાંનું મૂર્તિ પ્રતિષ્ઠાન આયોજન કરેલ. રિપોર્ટર દિનેશ ચંદ્ર વાડિયા, CN24 ન્યૂઝ, ઉપલેટા. છેલ્લા થોડા દિવસોથી મધ્યપ્રદેશના મંદસૌર ખેડૂત આંદોલનના કારણે પરિસ્થિતિ વણસી ગઈ છે. 27 કલાકના ઉપવાસ કર્યા બાદ હવે એમપીના સીએમ મંદસૌરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં મૃત્યુ પામેલા ખેડૂતના પરિવારજનોને મળ્યા હતા. મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ખેડૂત આંદોલનો બાદ સંબંધિત રાજ્ય સરકારો સાથે કેન્દ્ર સરકાર પર પ્રશ્નો થઈ રહ્યા છે. હવે કેન્દ્ર સરકારે ખેડૂતોને સસ્તી લોન ઉપલબ્ધ કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપીને અન્નદાતાઓને રાહત આપી છે. કેન્દ્રીય કેબિનેટની બુધવારે યોજાયેલી બેઠકમાં ખેડૂતો માટે વ્યાજ વાપસીની સ્કીમને પણ મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને તેમના ચૂકવવામાં આવેલા વ્યાજના 5% હિસ્સો પાછો આપશે. કેન્દ્રીય કેબિનેટમાંથી પારિત કરવામાં આવેલા પ્રસ્તાવ પ્રમાણે આ સુવિધા 1 વર્ષ માટેની ક્રોપ લોન માટે હશે અને તેના માટે લોનની મહત્તમ મર્યાદા 3 લાખ રાખવામાં આવી છે. આ નવી સ્કીમ હેઠળ સરકાર લગભગ 19,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને તેમાં ખેડૂતને 9%એ આપવામાં આવનારી લોન હવે 4% વ્યાજે આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે તાજેતરના દિવસોમાં દેશભરના ખેડૂતોમાં બેંક લોનની માફીની માંગણી ઉઠતી રહી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂતોએ આંદોલન પણ કર્યા છે. મધ્યપ્રદેશમાં ઉગ્ર બનેલા આંદોલનમાં કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીમાં 6 ખેડૂતોના મોત પણ નિપજ્યા છે, જેના કારણે મધ્યપ્રદેશના 9 જિલ્લા છેલ્લા ઘણા દિવસોથી હિંસાની ઝપટમાં આવી ગયા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોને સસ્તી લોનના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવે છે. કેન્દ્રીય કેબિનેટની યોજાયેલી બેઠકમાં ખેડૂતો માટે વ્યાજ વાપસીની સ્કીમને પણ આપવામાં આવે છે. મંદસૌરમાં ખેડૂત આંદોલન દરમિયાન કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીમાં 6 ખેડૂતોના ફાયરિંગમાં મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ આંદોલનની હિંસાત્મક વલણ અખતાર્યું છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને ફાયરિંગના 8મા દિવસે મંદસૌરની મુલાકાત લીધી છે. મંદસૌરના બડવન ગામમાં શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતોના આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂત પરિવારોની મુલાકાત લીધી છે. પરિવારજનોએ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ સમક્ષ ન્યાયની માંગણી કરી છે. મૃતક ખેડૂતોના પરિવારજનોનું કહેવું છે કે સરકાર ઘનશ્યામ ઠાકરે 5 વર્ષીય પુત્ર અને 2 માસની પુત્રીની સંપૂર્ણ જવાબદારી લે. સરકાર અભ્યાસની જવાબદારી ઉઠાવે. પરિવારજનોએ માંગણી કરી છે કે સરકાર ઘનશ્યામને મારનાર પોલીસકર્મીઓ પર અપરાધિક કેસ દાખલ કરે. ગ્રામજનોની માંગણી છે કે ગામના જેલમાં બંધ કરવામાં આવેલા અન્ય ખેડૂતોને મુક્ત કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો CN સુપ્રભાતમાં બસ આટલું જ. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.